નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનની આજે આપણે ચર્ચા કરીશું. આગળ આપણે બેવડું ફલન અને ભ્રૂણકોષ નિર્માણની વાત કરી ગયેલા છે. એને અનુલક્ષીને જ આજની થિયરી આપણી દ્વિદળી ભ્રૂણ અને એકદળી ભ્રૂણની રચના સમજાવો છે. 3 ગુણમાં આ થિયરી પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. એ પહેલા આપણે બેવડા ફલનની વાત કરીએ. બેવડું ફલન કોને કહેશું? તો કે સંયુગ્મન અને ત્રિકીય જોડા, એ રીતે બે પ્રકારના ફલન થતું હોય તો તેને આપણે બેવડું ફલન તરીકે ઓળખશું. સંયુગ્મન તો કે એક અંડકોષ અને એક નર જન્યુનું જોડાણ થશે અને ફલન થશે. આ એક પહેલું ફલન. અને બીજા ફલનની અંદર મધ્ય વિસ્તારમાં રહેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે બીજો નરજન્યુ જોડાશે, ત્યાં ત્રિકીય જોડાણ થશે 3n. એટલે કે તેમાંથી પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પેનનું નિર્માણ થશે અને એ ભ્રૂણ કોષનું નિર્માણ કરે છે. એટલે કે પહેલું જે જોડાણ થાય સંયુગ્મન, તેમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. યુગ્મનજ બનશે, યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. જ્યારે બીજું જે ફલન થાય મધ્ય વિસ્તાર તરફ, તેમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થશે. આ રીતે બે ફલન આવૃત બીજધારી વનસ્પતિની અંદર ભ્રૂણકૂટની રચનામાં થશે. જે આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિની અજોડ ઘટના છે, અગત્યની ઘટના. એને અનુલક્ષીને જ આપણે હવે દ્વિદળી ભ્રૂણ અને એકદળી ભ્રૂણની રચના સમજવાની. અને એની સાથે સાથે આપણે વાત કરી ગયેલા ભ્રૂણકોષ નિર્માણ સમજાવો. પેન, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ની ચર્ચા આપણે કરી ગયેલા. હવે એ ભ્રૂણકોષ દ્વારા જ ભ્રૂણનો વિકાસ થશે. પોષણ આપવાનું કાર્ય જે છે ભ્રૂણને, દ્વિદળી હોય કે એકદળી, એ ભ્રૂણકોષ દ્વારા જ થશે. જેમાં આપણે મુક્ત કોષ કેન્દ્રીય નું એક ઉદાહરણ દ્વારા સરળતાથી આપણે ભણેલા કે નારિયેળનું પાણી, આપણે જે નારિયેળનું પાણી પીએ છે એ મુક્ત કોષ કેન્દ્રીય છે. એટલે કોષ કેન્દ્ર મુક્ત અવસ્થામાં રહેલા હોય. જ્યારે ગર વિસ્તાર એટલે કે મલાય વિસ્તાર જે છે, સફેદ ગર નારિયેળની અંદર, એ કોષીય ભ્રૂણકોષ છે. કોષીય ભ્રૂણકોષ. આ બે એમસીક્યુ ખાસ અગત્યના હતા એમાં. અને છેલ્લે આપણે એમાં એવી પણ વાત કરેલી કે બીજના નિર્માણ દરમિયાન ભ્રૂણકોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય તો એમાં 3 એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના હતા: વાલ, વટાણા અને મગફળી, જેમાં સંપૂર્ણપણે વપરાઈ જશે. જ્યારે બીજાંકુરણ દરમિયાન એટલે કે બીજની અંદર ચિરલગ્ન રહે ભ્રૂણકોષ, તો એમાં 2 એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના હતા: દિવેલા અને નારિયેળ, કે જેમાં બીજાંકુરણ દરમિયાન એ વપરાશે ભ્રૂણકોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યાં સુધી આપણે વાત કરેલી. હવે એને અનુલક્ષીને જ અહીંયા આગળની થિયરી આપણે આજે શરૂઆત કરીશું. દ્વિદળી ભ્રૂણ અને એકદળી ભ્રૂણની રચના સમજાવો. આકૃતિ સાથે પણ આવી શકે આ થિયરી. હવે અહીંયા દ્વિદળી ભ્રૂણ ખાલી માત્ર તમને પૂછે તો અહીંયા સુધી જે આપણે ચર્ચા કરવાના એ જ લખવાનું. ત્યાર પછી આપણે એકદળી ભ્રૂણની વાત કરશું આપણે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે શરૂઆત કરીએ. દ્વિદળી ભ્રૂણની અંદર તો કે ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર, અહીંયા ખાસ આકૃતિ આપણે ભ્રૂણકૂટની આખી રચના સમજી ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય. આપણે ભ્રૂણકૂટની વાત કરીએ, ભ્રૂણકૂટ, તો અહીંયા આ અંડક છિદ્ર, બરાબર, આ નજીકના ભાગની અંદર અંડક છિદ્ર જે હશે, અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજ, આ યુગ્મનજ યુગ્મનજમાંથી થાય. અને મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણકોષનું નિર્માણ. હવે અહીંયા ભ્રૂણકોષ વચ્ચેના વિસ્તારમાં, અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્ય વિસ્તારની અંદર આ ભ્રૂણકૂટની રચના સમજીએ તો વચ્ચેનો વિસ્તાર જે છે ભ્રૂણકોષનું નિર્માણ થાય અહીંયા. એટલે કે દ્વિકીય યુગ્મનજ જે હશે 2n,
દ્વિકીય યુગ્મનજમાંથી થાય અને મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણકોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ યુગ્મનજનું હવે આ વિભાજન થશે. આ યુગ્મનજ જે છે એ ત્યારબાદ હવે વિભાજનની શરૂઆત કરશે એટલે કે સમવિભાજન પામશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ફરીથી જુઓ કે ભ્રૂણનો વિકાસ કઈ જગ્યાએ? તો કે અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય 2n યુગ્મનજમાંથી થાય. એટલે ભ્રૂણનો વિકાસ અહીંયા યુગ્મનજમાંથી થશે અને મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણકોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ જ અહીંયા ભ્રૂણકોષ નિર્માણ થઈ જાય ત્યારબાદ જ યુગ્મનજ, આ જે યુગ્મનજ હશે એના વિભાજનની શરૂઆત થશે. ત્યાં સુધી ભ્રૂણકોષ નિર્માણ નહીં થાય ત્યાં સુધી યુગ્મનજનું વિભાજન થતું નથી. હવે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન છે. કયું અનુકૂલન? તો કે આ ભ્રૂણકોષ નિર્માણ. ભ્રૂણકોષ નિર્માણ એ વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન છે. આ ભ્રૂણકોષ નિર્માણ જે થાય એ કોના માટેનું વિશિષ્ટ અનુકૂલન? તો કે યુગ્મનજ માટેનું, ભ્રૂણ માટેનું. વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું કાર્ય આ ભ્રૂણકોષ જ કરશે. જે એક વિશિષ્ટ પ્રકારનું પોષણ માટેનું, ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું વિશિષ્ટ પ્રકારનું એક અનુકૂલન છે. એટલે એમસીક્યુ યાદ રાખવાનું કે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું અનુકૂલન કયું? તો કે ભ્રૂણકોષનું નિર્માણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે બીજમાં વિવિધતા હોય છે. અલગ અલગ પ્રકારના બીજની અંદર અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ હશે. એ પરિસ્થિતિ પ્રમાણે ત્યાં નિર્માણ થશે. છતાં એક દળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ, શરૂઆતની અવસ્થાઓ જે હશે, પ્રારંભિક અવસ્થાઓ ભ્રૂણજનન એટલે કે ભ્રૂણજનનનો જે વિકાસ થશે એ બંનેમાં સમાન જ હોય છે. બંનેમાં સમાન જ હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કે બીજમાં વિવિધતા હોય છે છતાં બીજમાં એકદળી અને દ્વિદળી બંને બીજની વાત કરીએ તો બંને વિવિધતાઓ ધરાવે જ છે. એકદળી બીજ તો કે એક જ બીજપત્ર ધરાવે, દ્વિદળી બીજ તો કે બે બીજપત્ર ધરાવે, ભ્રૂણપોષી અભ્રૂણપોષી. એટલે વિવિધતાઓ તો છે જ, બીજમાં વિવિધતાઓ હોય જ છે, છતાં પણ એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ સમાન હોય છે. હવે દ્વિદળી ભ્રૂણમાં, હવે અહીંયા ખાસ દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણ જનનની અવસ્થાઓ દર્શાવે છે. કઈ રીતની એની વાત કરીએ આપણે. દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણ જનનની અવસ્થાઓ દર્શાવે છે. સૌપ્રથમ આ યુગ્મનજ જે નિર્માણ થશે, 2n યુગ્મનજ નિર્માણ થાય જે પૂર્વ ભ્રૂણમાં વિકાસ પામે, પૂર્વ ભ્રૂણમાં વિકાસ પામે. આ બે કોષ હશે એનું વિભાજન થાય એટલે એમાંથી 4 કોષ નિર્માણ પામશે જે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખાય, પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખાય. એટલે અહીંયા આપણે ધારી લઈએ કે આ 2n છે એ પૂર્વ ભ્રૂણ, તો કે આ રીતે 4 કોષીય અવસ્થામાં ફેરવાય જે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખાય. ત્યાર પછી એ ગોળાકાર બને, આ રીતના બનશે આખું. ફરીથી એનું વિભાજન ચાલુ જ રહેશે. 8 કોષ, 8 માંથી 16, 16 માંથી 32, 64 એટલે ગોળાકાર બનશે. પૂર્વ ભ્રૂણમાંથી એ ગોળાકાર, ગોળાકારમાંથી એ હૃદયાકાર રૂપાંતર થશે અને ત્યારબાદ એ પુખ્ત ભ્રૂણમાં રૂપાંતર પામે છે. એટલે ભ્રૂણ જનનની અવસ્થા યાદ રાખવાની કે સૌપ્રથમ યુગ્મનજ નિર્માણ પામશે 2n, યુગ્મનજમાંથી પૂર્વ ભ્રૂણ બનશે, પૂર્વ ભ્રૂણમાંથી ગોળાકાર બનશે, ગોળાકારમાંથી હૃદયાકાર અને હૃદયાકારમાંથી એ પુખ્ત ભ્રૂણમાં વિકાસ પામે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? હવે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ ભ્રૂણધરી અને 2 બીજપત્રો ધરાવે છે. લાક્ષણિક દ્વિદળી
ભ્રૂણની વાત કરીએ તો એમાં ભ્રૂણધરી અને બે બીજપત્રો ધરાવે છે. હવે ખાસ અગત્યનું, બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ જે ભ્રૂણાગ્ર, આદિસ્કંદ, પ્રકાંડગ્ર માં પરિણમે છે, એટલે કે પ્રકાંડના અગ્રભાગમાં રૂપાંતર પામે છે. બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષમાંથી શેનો વિકાસ થાય? આ એમસીક્યુ યાદ રાખવાનો. ઉપરાક્ષમાંથી તો કે ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ અથવા પ્રકાંડનો અગ્રભાગ માં પરિણમે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઉપરાક્ષ ભ્રૂણધરીનો બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર જે ઉપરાક્ષ તરીકે ઓળખાય, જે ભ્રૂણાગ્ર, આદિસ્કંદ અથવા પ્રકાંડના અગ્રભાગમાં પરિણમે છે. હવે બીજપત્રનો નીચેનો ભાગ, આ આપણે ઉપરના ભાગની વાત કરી. ઉપરના ભાગ ઉપરથી જ યાદ રાખવાનો ઉપરાક્ષ. હવે વાત કરીએ બીજપત્રનો નીચેનો નળાકાર ભાગ, નળાકાર વિસ્તાર જે અદ્રાક્ષ તરીકે ઓળખાય. એટલે અહીંયા તમને શબ્દ ભેદ પણ પૂછી નાખે, ઉપરાક્ષ અને અદ્રાક્ષ વચ્ચે શબ્દ ભેદ જણાવો. તો યાદ રાખવાનું બે મુદ્દા જેમાં લખવાના છે આપણે બંનેમાં, કે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણધરી ની અંદર ઉપરનો જે વિસ્તાર છે ઉપરાક્ષ, ઉપરાક્ષમાંથી શેનો વિકાસ થાય? તો કે ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ અથવા પ્રકાંડના અગ્રભાગમાં. એટલે આ બે મુદ્દા લખવાનો, કે બીજપત્રના ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર જે ઉપરાક્ષ તરીકે ઓળખાય, અને બીજો મુદ્દો એમાં લખવાનો કે જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ કે પ્રકાંડના અગ્રભાગમાં પરિણમે. હવે વાત કરીએ અદ્રાક્ષની. તો કે અદ્રાક્ષ કોને કહેશું? તો કે બીજપત્રના નીચેનો નળાકાર વિસ્તારને અદ્રાક્ષ તરીકે ઓળખશું. જે નીચેના છેડે એમાંથી શેનો વિકાસ થશે? તો કે ભ્રૂણ મૂળ, આદિમૂળ અથવા મૂલાગ્રમાં પરિણમે છે. એટલે અહીંયા યાદ રાખવાનું અદ્રાક્ષમાંથી શેનો વિકાસ થાય નીટમાં એમસીક્યુ? તો કે ભ્રૂણ મૂળ અથવા આદિમૂળ અથવા મૂલાગ્રમાં પરિણમે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે શબ્દ ભેદ બે ગુણની અંદર બોર્ડમાં પૂછાઈ શકે. ઉપરાક્ષ અને અદ્રાક્ષ વચ્ચે શબ્દ ભેદ તો બંનેની ડેફિનેશન અને બંનેના એક્ઝામ્પલ, કે એમાંથી ઉપરાક્ષમાંથી શેનો વિકાસ થાય અને અદ્રાક્ષમાંથી શેનો વિકાસ થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને મૂળના ટોચનો ભાગ મૂળ ટોપથી આવૃત હોય છે, જે મૂળને રક્ષણ આપવાનું કાર્ય કરશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી એટલે કે મૂળના ટોચનો ભાગ જે હશે એ મૂળ ટોપ દ્વારા આવૃત હોય છે, જે અંદરની રચના ને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી ફરીથી અહીંયાથી જો દ્વિદળી ભ્રૂણ માં ભ્રૂણ જનનની અવસ્થાઓ દર્શાવે. યુગ્મનજમાંથી તો કે પૂર્વ ભ્રૂણ બને. પૂર્વ ભ્રૂણ કેવો હશે? તો કે ગોળાકાર પહેલા બને, ગોળાકારમાંથી એ હૃદયાકારમાં ફેરવાય અને હૃદયાકારમાંથી એ પુખ્ત ભ્રૂણમાં રૂપાંતર થાય. અને લાક્ષણિક દ્વિદળી ભ્રૂણધરી અને બે બીજપત્રો ધરાવે. બે બીજપત્ર ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર તો કે ઉપરાક્ષ તરીકે ઓળખાય. ઉપરાક્ષમાંથી શેનો વિકાસ થાય? તો કે ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ અથવા પ્રકાંડનો અગ્રભાગમાં પરિણમે. અને બીજપત્રનો નીચેનો નળાકાર વિસ્તાર તો કે અદ્રાક્ષ છે, જે નીચેના છેડે ભ્રૂણ મૂળ અથવા આદિમૂળ અથવા મૂલાગ્રમાં પરિણમે છે. અને મૂળના ટોચનો ભાગ મૂળ ટોપથી આવૃત હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા હવે જો દ્વિદળી ભ્રૂણ આકૃતિ સહ વર્ણ એવું આવે તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું લખાણ, અને હવે આપણે એની દ્વિદળી ભ્રૂણની આકૃતિની વાત કરીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જો વિદ્યાર્થી મિત્રો, દ્વિદળી ભ્રૂણ ની આકૃતિ આપણે આખી થિયરીની વાત કરી ગયા. હવે આપણે આકૃતિની વાત કરીએ. દ્વિદળી ભ્રૂણ આકૃતિ સહ વર્ણો જો એવું આવે તો થિયરી હમણાં આપણે જે વાત કરી ત્યાર પછી આ આકૃતિ દોરવાની છે. આકૃતિ સાથે આવે તો હવે આકૃતિની વાત કરીએ. પહેલા સૌથી નીચેનો ભાગ તો કે મૂળ ટોપ, જે મૂળના અંદરના ભાગને રક્ષણ આપવાનું કાર્ય કરે, ખાસ કરીને ભ્રૂણ મૂળ એને રક્ષણ આપવાનું કાર્ય કરશે. ત્યાર પછી ભ્રૂણ મૂળ, જેમાંથી મૂળનો વિકાસ થશે, અદ્રાક્ષ. ત્યાર પછી આ બે બીજપત્રો દ્વિદળી તો કે બે બીજપત્ર ધરાવે. બે બીજપત્રો ભ્રૂણાગ્ર તો કે ઉપરાક્ષમાંથી વિકાસ પામશે, ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ પ્રરોહનો વિકાસ થશે. એટલે અહીંયા યાદ રાખવાનું કે ભ્રૂણ મૂળમાંથી
તો કે મૂળ તંત્રનો વિકાસ થાય. ભ્રૂણ મૂળમાંથી મૂળ તંત્રનો વિકાસ થશે. ભ્રૂણાગ્રમાંથી તો કે પ્રરોતંત્રનો વિકાસ થશે. હવે આ બે ભાગ આપેલા છે, ઉપ્રાક્ષ અને અદ્રાક્ષ. આ બે ખાસ અગત્યનું, મેં આગળ પણ કીધું કે શબ્દ ભેદ એવું આવી શકે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ઉપ્રાક્ષમાંથી તો કે ભ્રૂણાગ્ર, તો અહીંયા આપણે દર્શાવેલું જ છે. ઉપ્રાક્ષ ની ઉપરનો ભાગ એ ભ્રૂણાગ્ર. આદિસ્કંદ કે પ્રકાંડના અગ્રભાગનો વિકાસ થશે. એ જ રીતે અદ્રાક્ષ, તો કે અદ્રાક્ષમાંથી ભ્રૂણ મૂળ અથવા આદિમૂળ અથવા મૂલાગ્રનો વિકાસ થાય અને દ્વિદળી ભ્રૂણ, દ્વિદળી બીજ, બે બીજપત્રો ધરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? વાલ, વટાણા, ઘણા બધા એક્ઝામ્પલ એમાં આવશે. ચાલો હવે આપણે વાત કરીએ એક દળી ભ્રૂણની. એની આકૃતિ પણ અહીંયા આપેલી છે, એક દળી ભ્રૂણની. ચાલો પહેલા આપણે થિયરીની વાત કરી દઈએ. એક દળી ભ્રૂણ, તો એક દળીનો ભ્રૂણ એક જ બીજપત્ર ધરાવે છે. આ એક જ બીજપત્ર એમાં આવેલું છે, એક જ બીજપત્ર એમાં રહેલું છે. એટલે એક જ બીજપત્ર ધરાવે, એક જ બીજપત્ર ધરાવે છે. ઘાસના કુળમાં, ખાસ ઘાસના કુળ એટલે કયા વિદ્યાર્થી મિત્રો? આપણે ભણી ગયેલા છે પોએસી એટલે કે ગ્રામીણી, સાયપ્રેસી, ઘણા બધા કુળ આવશે. પણ એમાંથી આપણે જે ભણેલા છે ઘઉં નું કુળ, ગ્રામીણી, પોએસી કુળ. ઘાસના કુળમાં આવેલા બીજપત્રને વરુથિકા કહે છે. આ ખાસ વારંવાર નીટમાં પૂછાયેલો એમસીક્યુ. વરુથિકા આકૃતિમાં જો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરનો ભાગ, ઢાલ આકારનો ભાગ, એ વરુથિકા તરીકે ઓળખાય છે. જે ઘાસના કુળમાં જોઈ દ્વિદળી ભ્રૂણની અંદર, દ્વિદળી બીજની અંદર વરુથિકા નહીં હોય, માત્ર એક દળી બીજ, એક દળી ભ્રૂણની અંદર જ વરુથિકાની રચના જોવા મળશે. જે ભ્રૂણધરીની એક બાજુએ આવેલું હોય, આ આખી ભ્રૂણધરી, એની એક બાજુએ અહીંયા જો શું આવેલું છે? વરુથિકા. ભ્રૂણધરીની એક બાજુએ આવેલું હોય છે. હવે ભ્રૂણધરી તેના નીચેના છેડે, ભ્રૂણધરી તેના નીચેના છેડે તો કે ભ્રૂણ મૂળ ધરાવે છે. હવે આ નીચેનો છેડો, આ ઉપરનો છેડો વરુથિકા, આ નીચેનો છેડો તો એ શું ધરાવે? તો કે ભ્રૂણ મૂળ ધરાવે છે. એટલે કે ભ્રૂણધરી તેના નીચેના છેડે ભ્રૂણ મૂળ ધરાવે છે અને મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી આવૃત હોય છે. એટલે કે અહીંયા મૂળ ટોપ, ભ્રૂણ મૂળની નીચેનો ભાગ જે છે મૂળ ટોપ, એ મૂળ ટોપ એક અવિભેદિત એટલે વિભેદિત ન થયેલી હોય એવી રચના, આવરણથી આવૃત હોય છે, જેને ભ્રૂણ મૂળ ચોલ કહે છે. એટલે આખી આ રચના, આ ભ્રૂણ મૂળ, મૂળ ટોપ, આ બંનેથી આવૃત આખી રચના જે ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખાય. અને આ માત્ર એક દળી ભ્રૂણની અંદર, એક દળી બીજની અંદર જ હશે વિદ્યાર્થી મિત્રો. દ્વિદળીમાં ભ્રૂણ મૂળ ચોલ હોતું નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ત્યારબાદ ભ્રૂણધરીનો વરુથિકા, ભ્રૂણધરીનો વરુથિકા જોડાણથી ઉપરનો ભાગ ઉપ્રાક્ષ છે. એટલે અહીંયાથી લઈ આ જોડાણ વાળો ભાગ, અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે ભાગ છે એ ઉપ્રાક્ષ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય? ઉપ્રાક્ષ તરીકે. અહીંયા સુધીનો ભાગ ઉપ્રાક્ષ, અહીંયા સુધીનો જે ભાગ છે એ અદ્રાક્ષ. ઉપ્રાક્ષ અને અદ્રાક્ષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે ભ્રૂણધરીનો વરુથિકા જોડાણથી ઉપરનો ભાગ ઉપ્રાક્ષ છે, જે પ્રરોહાગ્ર અને પર્ણપ્રદાય ધરાવે છે, જે પોલા પર્ણ જેવી રચનાઓથી આવૃત હોય છે, જેને ભ્રૂણાગ્ર ચોલ કહે છે. અહીંયા જો આખો જે ભાગ છે એ ઉપ્રાક્ષ, જેની અંદર પ્રરોહાગ્ર, જેની અંદર પ્રરોહાગ્ર, પર્ણપ્રદાય જેવો ભાગ હોય, પર્ણ પોલા, જે ભ્રૂણાગ્ર ચોલથી આવૃત હોય છે, પ્રરોહાગ્ર, જેમાંથી પ્રકાંડનો પ્રરોહનો વિકાસ થશે. અને એની નીચેનો ભાગ એ બહિસ્તર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે ભ્રૂણધરીનો વરુથિકા જોડાણથી
ઉપરનો ભાગ ઉપરાક્ષ છે જે પ્રરોહાગ્ર અને પર્ણ પ્રદાય ધરાવે છે, જે પોલા પર્ણ જેવી રચનાઓથી આવૃત હોય છે. આ પોલા પર્ણ જેવી આખી રચનાઓ જ છે, જેને ભ્રૂણાગ્ર ચોલ કહે છે. એટલે પ્રરોહાગ્રને રક્ષણ આપતી રચના હોય તો એ ભ્રૂણાગ્ર ચોલ, મૂળને રક્ષણ આપતી રચના હોય તો એ ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખાય છે. જે આ વિશેષતા માત્ર એકદળી ભ્રૂણમાં જ હશે, દ્વિદળી ભ્રૂણની અંદર આ જોવા મળશે નહીં. ભ્રૂણ મૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ માત્ર એકદળી ભ્રૂણની અંદર જ જોવા મળે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ફરીથી આપણે થિયરીની વાત કરીએ એકદળી ભ્રૂણની. તો એકદળીનો ભ્રૂણ એક જ બીજપત્ર ધરાવે, માત્ર એક જ બીજપત્ર એમાં આવેલું હશે. ઘાસના કુળમાં આવેલા બીજપત્રને વરુથિકા, જે આ પણ એક વિશેષતા છે. તમને એવું પૂછે નીચે પૈકી શેમાં વરુથિકા જોવા મળશે, તો આપણે ઘાસના કુળ અથવા એકદળી વનસ્પતિનું એક્ઝામ્પલ હોય એ પસંદ કરવાનું. દ્વિદળીમાં હોતું નથી. વરુથિકા કહે છે જે ભ્રૂણધરીની એક બાજુએ જ હોય, ઉપરના ભાગે આકૃતિમાં. ભ્રૂણધરી તેના નીચેના છેડે ભ્રૂણ મૂળ ધરાવે છે અને મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી આવૃત હોય છે, જેને ભ્રૂણ મૂળ ચોલ કહે છે. હવે ભ્રૂણધરીનો વરુથિકા જોડાણથી ઉપરનો ભાગ ઉપરાક્ષ છે, જે પ્રરોહાગ્ર અને પર્ણ પ્રદાય ધરાવે છે, જે પોલા પર્ણ જેવી રચનાઓથી આવૃત હોય છે, જેને ભ્રૂણાગ્ર ચોલ કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ આકૃતિ એકદળી ભ્રૂણ આકૃતિ સહવર્ણવો તો અહીંયા સુધીનું લખાણ અને આકૃતિ દોરવાની છે. 3 ગુણની અંદર ખાલી એટલું પણ આવી શકે. આકૃતિની અંદર સૌથી આ ઉપરનો ભાગ એ વરુથિકા, જે એકદળી બીજ અથવા એકદળી વનસ્પતિની વિશેષતા. આ પ્રરોહાગ્ર એને રક્ષણ આપતું કાર્ય કરતો ભાગ તો કે ભ્રૂણાગ્ર ચોલ. આ બહિર્સ્તર બહારનો ભાગ, આ ભ્રૂણ મૂળ ની નીચેનો ભાગ મૂળ ટોપ અને ભ્રૂણ મૂળને સુરક્ષિત રાખતો ભાગ તો કે ભ્રૂણ મૂળ ચોલ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને દ્વિદળી ભ્રૂણની વાત કરીએ તો એમાં ઉપરાક્ષ અને અધ્રાક્ષ બંનેની અંદર યાદ રાખવાનું. ઉપરાક્ષ અને અધ્રાક્ષમાંથી શેનો વિકાસ થાય? બંને એકદળી હોય કે દ્વિદળી ભ્રૂણ. ઉપરાક્ષમાંથી તો કે ભ્રૂણાગ્ર કે આદિસ્તંભ કે પ્રકાંડ નો અગ્રભાગ. એટલે અહીંયાથી યાદ રાખવાનું પ્રરોહતંત્રનો વિકાસ થાય. શેનો વિકાસ થાય? પ્રરોહતંત્ર. અને અહીંયા યાદ રાખવાનું અધ્રાક્ષમાંથી ભ્રૂણ મૂળ, આદિમૂળ અથવા મૂલાગ્ર. એટલે અહીંયા યાદ રાખવાનું આપણે મૂળ તંત્રનો વિકાસ થાય. શેનો વિકાસ થાય? મૂળ તંત્રનો. એટલે અહીંયા જો આ જે ભાગ છે આમાંથી શેનો વિકાસ થાય? તો કે પ્રરોહતંત્રનો, પ્રકાંડનો. આ જે ભાગ છે આમાંથી વનસ્પતિનો શેનો વિકાસ થાય? તો કે મૂળ તંત્રનો. એ જ રીતે અહીંયા ઉપરનો જે ભાગ છે એમાંથી પ્રકાંડ વિકાસ પામશે, નીચેનો જે ભાગ છે એમાંથી મૂળ વિકાસ પામશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે દ્વિદળી ભ્રૂણ અને એકદળી ભ્રૂણની રચનાની વાત કરેલી. દ્વિદળી ભ્રૂણ અને એકદળી ભ્રૂણની રચનાની વાત કરેલી. આ થિયરી 3 ગુણની અંદર પૂછાઈ શકે. ત્યાં તમને તફાવત પણ આવી શકે, એકદળી ભ્રૂણ અને દ્વિદળી ભ્રૂણ વચ્ચે તફાવત, અથવા એકદળી બીજ અને દ્વિદળી બીજ વચ્ચેનો તફાવત, અથવા ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બીજ વચ્ચેનો તફાવત. 3 તફાવત પણ પૂછાઈ શકે. આ થિયરી ખાસ અગત્યની છે, નીટ માટે પણ અગત્યની છે. એમાં પણ ખાસ કરીને વરુથિકા વાળો વિસ્તાર, ઉપરાક્ષ અને અધ્રાક્ષ, અને ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણ મૂળ ચોલ. આ એટલી વસ્તુ આ થિયરીની અંદર ખાસ યાદ રાખવાની છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.